6 જિલ્લા જેવા છે કે જ્યાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો હોય અને 2 ઇંચથી વધારે વરસાદ તો તાપી જિલ્લાને છોડી દઈએ હળવા અથવા તો નહિવત ઉપર મિત્રો તમે જોઈ શકો ખાસ કરીને મિત્રો આજથી જે છે ત્યાં વરાપનો માહોલ હવે અંત ઉપર જવાનો છે એટલે કે વરાપ હવે બંધ થશે અને આજથી જે છે ત્યાં ખોખાર વરસાદની સિસ્ટમ ગુજરાતના ભાગોને ધમરોળવાની છે તેની વચ્ચે કે આવી રહી છે તો બીજી તરફ વેધર એક્સપર્ટો પણ જે માહિતી આપી રહ્યા છે હવામાન ખાતું પણ માહિતી આપી રહ્યું છે આ બધી માહિતીને આધારે ગુજરાતમાં કેવું રહેવાનું છે આગામી દિવસોનું હવામાન તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો ખૂબ જ મહત્વની માહિતી છે ખાસ 3 તારીખથી મિત્રો જે છે તે એક વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે તે મિત્રો 6 તારીખ સુધી ચાલવાનો છે કારણ કે અરબ સાગરની અંદર અત્યારે જે છે તે મિત્રો ખાસ કરીને એક અપર એર સર્ક્યુલેશન બનેલ છે તેને કારણે આ સિસ્ટમ બનેલ છે અને ત્યારબાદ 6 તારીખથી લઈને 10 તારીખ વચ્ચે બંગાળની ખાડીની અંદર મિત્રો એક દબાણ બની રહ્યું છે તેને કારણે વરસાદનો રાઉન્ડ આવશે તેવું લાગી રહ્યું છે આપ જોવા જઈએ તો આગામી 4 થી 5 દિવસની પરંતુ 7 થી 8 દિવસ 3 તારીખથી લઈને 10 જુલાઈ સુધી કપડવંજથી લઈને ઉપર મિત્રો ઉત્તર ગુજરાત છેલ્લા 3 દિવસથી વાતાવરણ એકદમ શાંત છે તડકો નીકળેલ છે તેની વચ્ચે આજે સૌરાષ્ટ્રવાસીઓ થઈ જજો સાવધાન કારણ કે તૈયારી કાલાવાડ શાપર વેરાવળ રાજકોટ સાથે તૂટી પડવાનો છે તેવું લાગી રહ્યું છે કારણ કે મજબૂત સિસ્ટમ બની રહી છે તેને કારણે મધ્ય ગુજરાતની અંદર આજે દાહોદ ગોધરાથી લઈને મિત્રો લુણાવાડા કપડ સિગ્નલો મળી રહ્યા નથી બાકી મિત્રો આજે જે છે તે સૌથી ભયંકર અને ભારે વરસાદ ઉત્તરીય ગુજરાતના ઝોનમાં નોંધાશે જ્યાં મહેસાણા બનાસકાંઠા પાટણ લાગુના વિસ્તારોમાં જે છે તે 10 આસપાસ 8 ઇંચ સુધીના વરસાદો બની શકે મધ્ય ગુજરાતમાં પણ તેની અસરના ભાગ થાય છે માહિતી અને અપડેટ તમને જો કામની લાગી હોય તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને મિત્રો જોડાઈ જજો કારણ કે આપણી આ હવામાન ચેનલ ઉપર આવા જ કામના સમાચાર મૂકવામાં આવશે દરરોજ હાલ મિત્રો આજ માટે આટલું જ કાલે મળીશું ફરી એકવાર ત્યાં સુધી ધન્યવાદ જય માતાજી